टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટના જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આપને દ્રશ્યો બતાવીશ કે દ્રશ્યો વીજળીના કડાકા અને ભડાકા સાથે જેતપુરમાં જાણે કે વરસાદ મન મૂકીને તૂટી પડ્યો છે। ભારે વરસાદને પગલે વાવાઝોડા જેવા દ્રશ્યો પણ સર્જાયા। આપને જણાવી દઈએ કે મેવાસા, ખેડસરા, વીરપુર સહિતના ગામોમાં વરસાદી આફતના સમાચાર છે। તો ભારે વરસાદને પગલે રસ્તા પરથી જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો ચોક્કસ ચિંતા ઉપજાવનારા છે। અહીં સવાલ એ થાય છે કે ચોમાસા પહેલા આવો ઘાટ છે તો ચોમાસામાં શું હાલત થશે? તો અણધારી આફતને પગલે ખેડૂતોની મહેનત પર ફરીથી પાણી ફરી વળ્યું છે। અચાનક પડેલા ભારે વરસાદને પગલે માર્કેટિંગ યાર્ડમાં મુકાયેલી જણસી વરસાદના પાણીમાં પલળી ગઈ છે। તો યાર્ડમાં ખુલ્લામાં રહેલો લાલ મરચાનો જથ્થો પણ પલળી ગયો છે। આ દ્રશ્યો પરથી યાર્ડ સંચાલકોએ ચેતવાની જરૂર છે, કારણ કે આગામી 5 દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ખેડૂતો પોતાના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા દુઃખમાં સરી પડ્યા છે, તો બીજી તરફ માર્કેટિંગ યાર્ડના પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ખુલ્લામાં પડેલો પાક ખેડૂતોનો કે જે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે જેતપુર વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો।